હવે વાત કરીએ દિન વિશેષની। આપણે ભગવાન ગણપતિને યાદ કરીએ ત્યારે શું કહીએ છીએ કે ભગવાન ગણપતિના 12 નામ, એના 12 અલગ જે સ્વરૂપ છે એ 12 સ્વરૂપના અલગ અલગ દર્શન। બાલ ગણેશની પણ પૂજા થાય છે, હરિદ્રા ગણેશની પણ પૂજા થાય છે। અલગ અલગ પ્રકારે ભગવાન વિનાયકની ઉપાસના અલગ અલગ પ્રકારે આપણે કરતા હોઈએ છીએ। યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતી તાદૃશી। ગણપતિ દાદાના જેવા સ્વરૂપના તમારે દર્શન કરવા હોય એવા સ્વરૂપના દર્શન થઈ શકે છે। બાલ ગણેશ એ દરેકના જીવનની અંદર આવતા વિઘ્નોને દૂર કરે છે। એની મહિનાની અંદર 2 તિથિ ખાસ કરી મહત્ત્વની માનવામાં આવે છે। એની ચોથ છે, શુક્લ પક્ષની જે ચતુર્થી આવે છે એને ચોથ એ વિનાયક ચતુર્થી કહેવાય છે, અને કૃષ્ણ પક્ષ કહેતા અંધારિયામાં જે આવે છે એને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે। એમાંય ખાસ કરી જો મંગળવારે આવતી હોય તો આ અંગારકી ચોથ દરેક ગણેશ ભક્તો માટે અતિ પ્રિય હોય છે। મોટાભાગે ગણપતિના ઉપાસકો આ 2 ચોથના દિવસે ભગવાન ગણપતિની વિશેષ પૂજા કરતા હોય છે। પૂજાની અંદર વિશેષ ધ્યાન રાખતા હોય છે કયા દ્રવ્યો દ્વારા ભગવાન શ્રી ગણેશજીની ઉપર અભિષેક કરી શકાય, કયા દ્રવ્યો દ્વારા ભગવાન ગણપતિને પ્રસન્ન કરી શકાય। તો ભગવાનનું નામ અહીંયા વિનાયક ચતુર્થી શા માટે છે? કલો ચંડી વિનાયકો એવો શબ્દ પ્રયોગ છે આપણા શાસ્ત્રમાં। કળિયુગની અંદર શીઘ્ર ફળ આપે, આમ જેને કહીએ ને કે ભાઈ તૈયાર ફળ મળે આપણને, એને ખાલી યાદ કરો તો પણ આપણા કષ્ટ ટળે, એવા 2 નામ છે। એક ચંડી કહેતામાં ભગવતી જગદંબા, આદ્યશક્તિ જેને કુળદેવી કહીએ છીએ, પરાંબા જેને કહીએ છીએ, જે કે વિશ્વ ભાંડોદરી કહીએ છીએ, તો એમાં ભગવતી જગદંબા છે। તો એ ભગવાન શિવના અર્ધાંગીની તરીકે એમાં પાર્વતીના વિશેષ અલગ અલગ સ્વરૂપો છે। અંબા શાંભવી ચંદ્રમૌલી રમણા વરણા ઉમામ પાર્વતી, કાલી હેમવતી શિવાસ્ત્રી નયની કાત્યાયની ભૈરવી, સાવિત્રી નવયૌવના શુભકરી સામ્રાજ્ય લક્ષ્મી પ્રદા ચિદરૂપી પરદેવતા ભગવતી શ્રી રાજરાજેશ્વરી। માં ભગવતી રાજરાજેશ્વરીના અલગ અલગ ઘણા બધા સ્વરૂપો છે, જેને આપણે કુળદેવી તરીકે પણ ઓળખીએ છીએ, જેને આપણે આદ્યશક્તિ તરીકે પણ ઓળખીએ છીએ, જેને માં પરાંબા તરીકે પણ ઓળખીએ છીએ। કળિયુગની અંદર એને શ્રેષ્ઠતા માટે કોઈ પણ કાર્ય જ્યારે અટકતું હોય ત્યારે ચંડીપાઠ દ્વારા માતાજીની પૂજા કરી શકાય છે। માતાજીનો પાઠ ચંડીપાઠ એ આમ સામાન્ય રીતે અધ્યાય તો એના ઓછા છે, પણ 13 અધ્યાય છે, પણ 13 અધ્યાયની અંદર માતાજીનું આખું ચરિત્ર જેને કહી શકાય એ આપણે જો એ માતાજીની પાસે કહીએ તો એમ કે આ જગતની અંદર કળિયુગમાં વિશેષ કરી અને ફળ આપનારું આ એક તત્વ છે। અને એ બીજું છે વિનાયક। વિનાયક એટલે વિશેષ નાયક, ભગવાન ગણપતિનું નામ છે। તમે જોજો આજે વિશેષ નાયકની અલગ અલગ પ્રકારના મંદિરો આપણને જોવા મળે છે। મુંબઈનું પ્રસિદ્ધ મંદિર જ્યાં દેશ વિદેશથી લોકો દર્શન માટે આવે છે, એ ચાહે નાનું બાળક હોય, ચાહે વૃદ્ધ હોય, ચાહે યુવાન હોય, ચાહે તરુણ હોય, કોઈ પણ વ્યક્તિ ભગવાન ગણપતિને શીશ નમાવે છે। અને એ વિનાયકનું નામ છે સિદ્ધિ વિનાયક। તો સિદ્ધિ વિનાયક કોઈ ગણપતિનું વિશેષ નામ નથી, પણ આ સિદ્ધિપ્રદાયક હોવાના કારણે ભગવાન શ્રી વિનાયકને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે। અને સિદ્ધિ વિનાયકાય નમઃ આ મંત્રનો જાપ આજકાલ બહુ જ શ્રેષ્ઠ જે પરિણામ આપે છે, કારણ કે કળિયુગ છે। આ તો કલિયુગે કલી પ્રથમ ચરણે આ કળિયુગનો પહેલું ચરણ છે, અને પહેલા ચરણની અંદર જો ભગવાન ગણપતિનું આટલું આપણને સારા ફળની પ્રાપ્તિ થતી હોય તો સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ્યો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યા પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સકરામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્યન્ન જાયતે શુક્લામ વરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે। બધા ભગવાનની પૂજા કરતી વખતે પ્રસન્ન ચિત્ત રહી અને ભગવાનની પૂજા કરવી। કોઈ પણ મંત્ર જાપ કરતા હોઈએ ત્યારે પ્રસન્નતાપૂર્વક ભગવાનના મંત્ર જાપ કરવા, ખાલી કરવા પૂરતા કરી નાખવા પછી માળાને પાછી મૂકી દેવી એવી રીતે નહીં। એક દીકરાની પાસે બાપ જ્યારે એક કંઈક બેઠો હોય ત્યારે બાપ દીકરાની જે મર્યાદા છે એ મર્યાદાને ધ્યાનમાં રાખી અને પુત્ર પોતાના પિતાની વાત માટે જે શબ્દ બોલતો હોય છે, જે શબ્દોનો ઉચ્ચાર કરતો હોય છે, જે પ્રમાણે પોતે વર્તન કરતો હોય છે, એ જ વર્તન ભગવાન સિદ્ધિવિનાયક ગણપતિ દાદા જ્યારે પ્રસિદ્ધ રીતે મંદિરમાં બિરાજમાન હોય, ઘરની અંદર બિરાજમાન હોય ત્યારે દીકરા તરીકે જેમ બાપની જેમ આપણે સેવા કરીએ છીએ, શુશ્રૂષા કરીએ, એ રીતે ભગવાન ગણપતિની આ વિશેષ નાયકની પૂજા કરવી જોઈએ। વિનાયક ચતુર્થીનો આ છે મહત્ત્વ। એમાં મિત્રો આજે તો પાછું બુધવાર છે। આમ તો આપણે બધા ગુજરાતીઓ મંગળવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરીએ। તમે આ મહાશિવરાત્રિના દિવસે તમે જોજો, સવારે પરોળીએ 4, 4:30, 5 વાગ્યાથી શરૂ કરો તમે, અને રાત્રિના 1 વાગ્યા સુધી ભગવાન શિવના દર્શન કરવા જવા હોય તો 1-1.5 કલાક આપણે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું। આ મહિમા છે, શિવરાત્રિનો મહિમા છે। હવે તમે એના શિવાલયમાં જોજો ભગવાન એકલા જ બેઠા હોય। તો એનો મતલબ છે કે આપણે બધા છે ને બધા સિઝનેબલ થઈ ગયા છીએ।
જે સિઝન પ્રમાણે જેમ પ્રમાણે પેલો વેપારી વસ્તુ વેચતો હોય એમ સિઝન પ્રમાણે જન્માષ્ટમી આવે એટલે ભગવાન કૃષ્ણને યાદ કરી લેવાના, રામનવમી આવે એટલે ભગવાન રામને યાદ કરી લેવાના, હનુમાન જયંતિ આવે એટલે હનુમાનજીને યાદ કરી લેવાના, સંકટ ચતુર્થી આવે ત્યારે ભગવાન. અત્યારે આજે ગણપતિના મંદિરમાં તમને ભીડ ઓછી જોવા મળશે. જે કહેવાય ને જે પાછળની જે ચોથ છે, અંધારિયા પક્ષની જે ચોથ છે, જેને સંકટ ચોથ કહેવામાં આવે, એના દિવસે ભગવાન ગણપતિની પૂજા ખૂબ સારી રીતે થાય. પણ બાકીના આ 29 દિવસનું શું એ આપણને એ સમજાવે છે કે વિનાયકમ ગુરુર ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન. પહેલાં તો તારે જોઈએ છે શું, શેની પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિની આરાધના કરે છે? કારણ કે જીવ તો એવો છે કે જેને પોતાનો સ્વાર્થ ના હોય ત્યાં સુધી તો ઘરની બહાર ના નીકળે. અને એવા સમયે ભગવાન વિનાયકની દર્શન કરવા હોય, વિનાયકને પૂજા કરવા હોય ત્યારે બુધવારના દિવસે ભગવાન શ્રી વિનાયકની ઉપાસના કરવા માટે હંમેશા દુર્વાનો અર્થ થાય ધરો કહીએ આપણે, દૂબ કહીએ સંસ્કૃતમાં, એને હિન્દીમાં દૂબ કહેવાય, દુર્વા એ સંસ્કૃત શબ્દ છે. ધ્રો એવો શબ્દ સૌરાષ્ટ્રમાં જો સાંભળવા મળે આપણે, બરાબર. તો આ ધરો ભગવાનને ચડાવવાથી દુર્વે હમૃત સંપન્ને શતમૂલે શતાંકુરે શતપાતક સંહસ્ત્રી શતમ આયુષ્ય વર્ધિની. આ દુર્વાનો પોતાનો પરિચય છે. દુર્વે હમૃત સંપન્ને શતમૂલે અને શતાંકુરે શતપાતક સંહસ્ત્રી. સત એટલે 100 થાય, 100 પાપનો નાશ કરે. શતપાતક સંહસ્ત્રી અને શતમ આયુષ્ય વર્ધિની, 100 વર્ષનું આયુષ્ય માણસને આપે. તો ભગવાન વિનાયકની ઉપાસના ખાસ કરી રોગીઓના રોગ માટે આજના દિવસે કરવાની હોય. કારણ કે સંકટ ચતુર્થીની જેટલું જ મહત્વ અહીંયા વિનાયક ચતુર્થીનું પણ માનવામાં આવે છે. આજના બુધવારના દિવસે ભગવાન વિનાયકને, જો તમારા શરીરના કોઈ સંતાપ હોય, કોઈ તમને પીડા આપતી હોય, મકાન જમીન કે મિલકતને લગતા કોઈ પ્રકારના પ્રશ્ન હોય, પારિવારિક સંકટો હોય, તમારી પાસે પોતાનું હોવા છતાંય પોતાનું ન હોવાનો અભાવ જેને કહેવાય દેખાતો હોય, સંપત્તિ ગમે એટલી કમાઈએ છતાં ટકતી ના હોય, સંતાનોને સારી નોકરી, સંતાનોને સારો વ્યવહાર, સંતાનોને સારો વ્યવસાય, કર્મક્ષેત્રમાં આજીવિકા માટે સંતાનો મહેનત કર્યા છતાંય પરિણામ ન મળતું હોય, આવી બધી બાબતોમાં આજના દિવસ માટે ભગવાન ગણપતિને યાદ કરવા. બાળક નાનું છે, વિદ્યા અભ્યાસની અંદર ક્યાંક ને ક્યાંક એની ત્રુટિ દેખાય છે, આપણને અભ્યાસ કરી શકતો નથી બરાબર, તો એવા સમયે પણ ભગવાન બાલ ગણેશની ઉપાસના આજના દિવસ માટે ધરો ચડાવીને કરી શકાય છે. કોઈ પણ પ્રકારના એવા રોગ છે કે ડૉક્ટરની ઘણા સમયથી આપણે દવા લઈએ છીએ, વૈદ્યની ઘણા સમયથી આપણે દવા લઈએ છીએ અને છતાંય એ રોગમાંથી ક્યાંક ને ક્યાંક આપણને તકલીફ રહ્યા કરે છે, મુક્તિ થતી નથી. તો એવા સમયે પણ ભગવાન ગણપતિની ઉપાસના આજના દિવસ માટે દુર્વાના અંકુર ચડાવીને કરી શકીએ છીએ. હવે સામાન્ય રીતે દુર્વા અંકુરાને એવું લખ્યું છે. દુર્વાનો અંકુરનો મતલબ એવો થાય કે જે આપણી ધરો જે ઉગે છે એની ઉપરના ભાગમાં 3 પાંખડી આપણને જોવા મળે. એ 3 પાંખડીને ચૂંટવાની છે, પણ નખનો સ્પર્શ ન થાય, ફક્ત આંગળી અને અંગૂઠા વડે એ પાંખડી આપણે ઘણી વખત આમ નખથી આપણે તોડતા હોય, નખથી કોઈ દિવસ તોડવી નહીં, આમ ચૂંટી લેવી અને ચૂંટવી એવો શબ્દ પ્રયોગ કરેલો છે, બરાબર. તો એ કર્યા પછી 108 ધરો ભેગી કરો. ત્યારબાદ લાલ કોઈ પણ દોરો લઈ લ્યો અને લાલ દોરાની અંદર નાળાછડીની અંદર એ 108 જે પાંખડી ધરોની બનાવેલી છે એને આપણે ભેગી કરી નાખો. આને આપણે ગુજરાતીમાં જુડી કહીએ, બધું ભેગું થાય એટલે જુડી કહીએ આપણે. તો આ એક જુડી તૈયાર થઈ. આવી 13 જોડી તૈયાર કરો તમે. કેટલી? 13 જોડી. તો 13 જોડી તૈયાર કર્યા પછી પૂજાના સ્થાનમાં મૂકી રાખો. કંકુ હોય, ચંદન હોય, ચોખા હોય, પુષ્પ હોય અને સાથે સાથે આ ધરો હોય. જો તમારી પાસે આ વ્યવસ્થા હોય તો અબીલ, ગુલાલ અને કંકુનો, સિંદૂરનો પણ ઉપયોગ કરી શકાય છે, હળદરનો પણ ઉપયોગ કરી શકાય છે. પંચામૃત જો તમારી પાસે હોય તો ભગવાનને પંચામૃત દ્વારા સ્નાન પણ કરાવી શકાય છે. તો યાદ, તમારી પાસે જે વસ્તુ હોય તે ભગવાન એમ નથી કહેતો મને તમે આ આપો, પણ શ્રદ્ધાપૂર્વક આપો. તમે ખાલી પાણી ચડાવશો અને સંકલ્પ એવો સારો કરશો કે ભગવાન તને પંચામૃતથી સ્નાન કરાવી રહ્યો છું, તો ભગવાન માનસી પૂજાનો અવશ્ય સ્વીકાર કરશે, કારણ કે એમાં તમારી શ્રદ્ધા કામ કરે છે. તો આજની આ શ્રદ્ધાને વધારે બળવાન બનાવવા માટે, જીવનમાં આવતા સંકટોને દૂર કરવા અને સિદ્ધિપ્રદાયક ભગવાન ગણપતિની એક સારી પ્રીતિ પ્રાપ્ત થાય એના માટેની આજની આ પૂજા દરેકે કરવા જેવી છે. બાળકને વિદ્યા પ્રાપ્તિ માટે હોય, ચાહે વડીલને ધન પ્રાપ્તિ માટે હોય કે વૃદ્ધને પોતે સ્વાસ્થ્યની શુદ્ધિ માટે હોય, ભગવાન ગણપતિની પૂજા બહેનો માટે ખાસ કરી ઘર સંસાર જેને ચલાવવાનો છે અને પારિવારિક પીડાઓ જેને રહેતી હોય, ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થઈ, જશ ન મળતો હોય, એવા સમયે પણ ભગવાન ગણપતિની આ ઉપાસના વિશેષ કરી ફળ આપનારી થાય છે. તો વિનાયક ચતુર્થીના આ મહિમાને સમજવો રહ્યો. ભગવાન ગણપતિને સામાન્ય રીતે સ્નાન કરાવ્યા પછી આપણે પંચામૃતથી સ્નાન કરાવીએ, ગંગાજળથી, આપણી પાસે જે ગુલાબ જળ હોય અથવા તો જે કોઈ જળ ઉપલબ્ધ હોય એના વડે શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા પછી એક નાનકડો લાલ નાળાછડીનો ટુકડો લઈએ, ભગવાનને વસ્ત્ર તરીકે અર્પણ કરીએ, 2 જણા ચોખા ચડાવીએ, ભગવાનને આપણે યજ્ઞોપવિત અર્પણ કરીએ, 1 ચમચી ભરી પાણી મૂકી દઈએ અને ત્યારબાદ ભગવાનને સરસ મજાનો ચંદનથી અને કંકુથી ચાંદલો કરીએ, ભગવાનને ચોખા ચડાવીએ. આટલું કર્યા પછી, ચોખા ચડાવ્યા પછી ભગવાનને પુષ્પ ચડાવીએ, અબીલ, ગુલાલ, સિંદૂર અને હળદર ભગવાનને ચડાવીએ અને ત્યારબાદ ધૂપ, દીપ અને નૈવેદ્ય. ધૂપની અંદર કોઈ પણ અગરબત્તી આપણી પાસે હોય અથવા કોઈ ધૂપ હોય તો ધૂપ કરી શકાય, ઘીનો દીવો કરી શકાય, ભગવાનની ગણપતિ બાપાના જમણી બાજુ મૂકી અને ભગવાનને પ્રાર્થના કરી શકાય.
નૈવેદ્યની અંદર એમ કહે છે મોદક પ્રિય મુદ મંગલદાતા. હંમેશા ભગવાન ગણપતિને મોદક આપણે ચડાવતા હોઈએ. આજ ખાસ કરી બુધવારના દિવસે ભગવાનને મોદક જો ચડાવવામાં આવે તો ભગવાનને પ્રસાદ તરીકે આપેલો મોદક એ દરેક પ્રકારે શાંતિ અને સુખાકારીની પ્રાપ્તિ કરાવે છે. તો મોદક એક સરસ મજાનો ભાખરીને ભાગીને ભૂ કરી નાખો, ગોળ અને ઘી અંદર ઉમેરી સરસ મજાનો 3 લાડવા બનાવી અને ભગવાન ગણપતિને સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ આ મંત્ર બોલી નૈવેદ્ય તમે ચડાવો છો. નૈવેદ્ય ચડાવ્યા પછી ભગવાનની સરસ મજાની સુંદર આરતી કરીએ, ભગવાનને પ્રાર્થના કરીને ભગવાન પાસે ક્ષમા માગીએ. હવે તમારી પાસે જે ધરો પડેલી છે એ ધરોને તમે હાથમાં લઈ લો. સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરતાં કરતાં ધરોની જોડીઓ ચડાવવાની હોય છે. 13 પાઠ કરી અને એક જોડી ચડાવાય. સમજી લો આપણી પાસે જે પણ જોડી હોય 13 પાઠ કરો ત્યારે એક જોડી આપણે ચડાવી શકાય છે. તો 13 પાઠની અંદર સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ તો બધાને આવડતો હોય છે, તો ન આવડતો હોય તો ક્યાંકથી લઈ લેવો જોઈએ. પણ સંકલ્પ પહેલાં કરો કે મમ કાર્ય સિદ્ધિઅર્થમ, મારા કાર્યની સિદ્ધિ માટે હું આ ભગવાન ગણપતિની પૂજા કરી રહ્યો છું અથવા કરી રહી છું. અને સંકલ્પબદ્ધ બની અને ભગવાન શ્રી વિનાયકને, સિદ્ધિ વિનાયકને આજના વિનાયક ચતુર્થીના દિવસે ધરો અર્પણ કરવામાં આવે અને એ પ્રમાણે ધરો અર્પણ કર્યા પછી આ મારું જે ફળ છે એ ભગવાન ગણપતિના આશીર્વાદથી નિર્વિઘ્નમ મમ સંસારે નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત. ભગવાન ગણપતિની વિશેષ કૃપા વિનાયક ચોથના દિવસે મને પ્રાપ્ત થાય. તો આ રીતે ભગવાન ગણપતિની પૂજા કરવાથી સારા લાભ થાય. આ રીતે ભગવાનની પૂજા કરીએ તો કોઈ પણ પ્રકારના જીવનમાં આવતા નુકસાન હોય નુકસાનમાંથી બચી શકીએ છીએ અને સારા ફળની આપણને પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. આજના પ્રથમ કોલર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હેલો. જી. હા મહેન્દ્રભાઈ, હું બરોડાથી બોલું છું. હાજી. મારું નામ ઉપેન્દ્ર મહેતા છે. જી. મારો જન્મ સિયોર ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં થયો છે. જન્મનો સમય છે 21:55. તમે બધું ઊંધું કેમ બોલો છો પ્રભુ? આમ સીધું બોલો ને, પેલા જન્મ તારીખ પછી જન્મ સમય પછી કાંક કોમ્પ્યુટર આ રીતે લેશે પાછું. સોરી ભૂલ થઈ ગઈ. મારી જન્મ તારીખ છે 7/1/1952. જન્મ સમય છે 21:55. બરાબર. અને જન્મ સ્થળ છે સિહોર ભાવનગર ડિસ્ટ્રિક્ટ. હા. હવે સાહેબ મારો મહેન્દ્રભાઈ સૌથી પહેલા તો જય મહાદેવ. મહાદેવ. અને મારો પ્રશ્ન છે કે મેં છે ને 2019માં મેં ઘર લીધું હતું, ફ્લેટ લીધો છે બરોડામાં. હવે એમાં છે ને અમે ઘરની અંદર જઈએ તો ઉત્તર તરફ જવાય, મોઢું રહે, અને ઘરની બહાર નીકળીએ તો દક્ષિણ તરફ રહે છે મોઢું. અને મને જુએ એવી મજા નથી આવતી, તો આ ઘર વેચવા માંગુ છું. તો એના માટે થઈને મને આપ જરા જણાવશો, મને માર્ગદર્શન આપશો? અંદરથી જ્યારે આપણે ઘરની સિચ્યુએશન જોઈએ, ઘણા બધા અમુક તમે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો તમે જોજો બહુ હોશિયાર થઈ ગયા આજકાલ. એ બહારથી બતાવે જો આ ઉત્તર દિશા છે, પણ ઘરની અંદર આપણે જઈએ પછી જ આપણે જોવાનું હોય છે કે આ ઘર કઈ દિશાનું છે. પૂર્વ તરફ જો જોઈએ તો સૂર્યનારાયણનો જો ઉદય થાય તે આપણે પૂર્વ દિશા, પશ્ચિમ જોઈએ તો પશ્ચિમ દિશા, એ પ્રમાણે ડાબા હાથે ઉત્તર દિશા અને જમણા હાથે દક્ષિણ દિશા. જમણા હાથના ભાગની અંદર જો તમારો દરવાજો છે તો એ દરવાજો દક્ષિણનો દ્વાર થયો અને દક્ષિણના દ્વારમાં આપણે માનો કે રહીએ છીએ અથવા તો વેચવું છે તો તકલીફ તો રહેવાની. પણ મને લાગે છે હનુમાનજી મહારાજનું એક સ્વરૂપ છે પંચમુખી હનુમાન. પંચમુખી હનુમાનજી મહારાજની ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવે, ફોટો એક સરસ મજાનો મૂકવામાં આવે અને ત્યારબાદ એક સારો સંકલ્પ કરવામાં આવે કે મારું ઘર ઝડપથી વેચાય અને સારા મને પૈસા મળે. બીજું જે વ્યક્તિ લેવાવાળો છે એ આ દક્ષિણનો દરવાજો તો જોવાનો, એટલે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય દક્ષિણનો દરવાજો જોયા પછી તરત ના પાડી દે. પણ આવા સમય કદાચ આ રીતે બીજી થોડી ઘણી રેમેડીઝ પણ હોય છે એની દક્ષિણના દરવાજા નહીં વેચવાનું હોય ઘર ત્યારે, તો એ પણ કરાવી લેજો, ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. મારા દીકરા વિશે પ્રશ્ન છે. 2 પ્રશ્ન છે, પૂછાય બે કે એક જ પૂછો ને? તમે પેલા જન્મ તારીખ કયો? 31/1/1997. 31/1/1997. સમય બપોરે 2:16. 14:16. બરાબર. જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો? અત્યારે બિઝનેસ કરે છે, એમાં એને ક્યારે સફળતા મળશે? હજી સુધી એનો ઓર્ડર ક્લિક નથી થયો. શેનો બિઝનેસ કરે છે? એક્સપોર્ટ કરે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ. પણ શેનું કરે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ? ખાખરા વેચે છે? ના, ટાઇલ્સ ને એવું વેચે છે. ટાઇલ્સ લાદી. હવે જુઓ ના, એટલે મારે એટલા માટે પૂછવું પડે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ભાગ્યસ્થાન જોવાતું હોય છે, કર્મસ્થાન અને આજીવિકાના સ્થાન જોવાતું હોય છે. પણ તમે શેનો એક્સપોર્ટ કરો છો અથવા ઇમ્પોર્ટ કરો છો એ પણ કુંડળીના ગ્રહોના આધારે આપણે જોઈ શકીએ. શનિ પ્રધાન છે.
હવે શનિ મહારાજ અહીંયા કુંડળીની અંદર કેન્દ્રમાં ભાગ્યસ્થાનના માલિક 10મા સ્થાનમાં બેઠેલા હોવાના કારણે ધીમી ગતિએ પણ મક્કમતાથી સારી સફળતા અપાવે. બહુ ઉતાવળ કરવાનું કહેશો નહીં. કદાચ અત્યારે 2 રૂપિયા ઓછા કમાય તો કોઈ ટેન્શન નહીં લેશો નહીં. આગળ જતાં ખૂબ જ સારી સફળતા એને શનિ મહારાજની આપશે અને એના કારણે એને સારા સફળતાના ચાન્સ મળશે. પણ એને હનુમાનજીની પૂજા કરવાનું કહેજો, શનિ મહારાજની પૂજા કરવાનું કહેજો તો એને વધારે સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો. હાજી. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. સૌપ્રથમ તો પહેલા એ કહીશ કે આજે અમારી એનિવર્સરી છે તો તમે આશીર્વાદ આપો. જીવનમાં શું અને જોઈએ છે બોલો? તમે આશીર્વાદ આપો. તમારા આશીર્વાદ જ અમારા માટે બધું છે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. એક તો ભગવાન ગણપતિ બાપા ખૂબ તમારું મનોબળ મજબૂત બનાવે, માનસિક શાંતિ આપે, શારીરિક સુખાકારી આપે, પરિવારની પ્રીતિ આપે, પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ અખંડ રહે. ભગવાન ગણપતિના આશીર્વાદ થાય. જે રીતે ભગવાન ગણપતિ રિદ્ધિ અને સિદ્ધિને આમ જે કંઈ હાચવે છે એમ તમારા ઘરવાળા તમને હાચવે, તમે તમારા ઘરવાળાને હાચવો. પરિવારની ખૂબ જ સારી પ્રીતિ મળે અને ખૂબ સમૃદ્ધિવાન બનો. અમારો તો એવા આશીર્વાદ હોય બેન. જય ગણેશ. શું પ્રશ્ન હતો હવે? થેન્ક યુ. મારા દીકરા વિશે પૂછવાનું છે. જી. એની જન્મ તારીખ છે 12/8/2014 અને સવારે 9:25 એનો બોર્ન છે. બરાબર. અને ભાવનગર સ્થળ છે. અત્યારે તો એનું ભણવામાં ખૂબ સારું છે, પણ આગળ જતા કેવું રહેશે? અને મારી સાથે થોડુંક અનબન રહ્યા કરે છે એનું. મારી કર્ક રાશિ છે, મારું નામ હેમાલી છે. તો હજી તો દીકરાની ઉંમર હજી તો 10 વર્ષની છે બેન. હા, પણ એટલે ભણવામાં કેવો રહેશે એમ? એમ નહીં, અણબણ માતા સાથે અણબણ શું રહે છે? હેલો. હા, માતા સાથે શું અણબણ રહે છે? શું કહો? તમારી સાથે શું અણબણ રહે છે? બસ ના, મનમાં એના પેટમાં કાંઈ ન હોય પણ અમારે બેયને તસલ થયા કરે એમ. એ તો હાલ્યા કરે થોડું ઘણું. હવે પણ તમને કહું, જન્મ કુંડળીમાં અભ્યાસના સ્થાનને જો ધ્યાનમાં રાખવામાં આવે તો મકર રાશિ છે, 5મી રાશિ. મકર રાશિનો સ્વામી જે શનિ છે એ તુલા રાશિમાં ઉચ્ચનો બને છે. એના અભ્યાસમાં કદાચ કોઈ મહત્વનું યોગદાન હોય તો એ માતાનું હશે. માતા એને વ્યવસ્થિત રીતે અભ્યાસમાં ધ્યાન આપીને અભ્યાસ કરાવડાવશે તો ભણતરમાં ખૂબ જ દીકરો આગળ જાય તેવા યોગ બની રહ્યા છે. બીજી વસ્તુ છે કે એની કુંડળીમાં શુક્ર સાથે બેઠેલો સૂર્ય ક્યાંક એમ કહેવાય કે ભાઈ જે ભણતરમાં ધ્યાન આપવું જોઈએ એની જગ્યાએ ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન આપે. પણ હવે ગુરુ સાથે બેઠેલો સૂર્ય પાછો મહંતા પડે, એનું કોઈ કોઈનું સાંભળે નહીં. તો ઘણી બધી યોગો એવા છે કે જેમાં આપણે એને સાંભળવો જ પડે. પણ મને લાગે છે ત્યાં સુધી કેતુ મહારાજ મીન રાશિના 7મા સ્થાનમાં હોવાના કારણે આગળ જતાં અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે. મંગળ તુલા રાશિમાં થોડો રંગસ્યુ જેને કહેવાય એવું થોડુંક આપે, બીજા સ્થાનમાં છે એટલે પરિવારની પ્રીતિ વધારે મળે. તોય નથી કહેતા ભાઈ આ અમુક સમય વધારે પડતી તમારી શુશ્રૂષા અને સેવા અને વધારે પડતી એ પણ નુકસાન કરાવે. હાચવી હાચવીને કામ કરો ને. બીજું તમે મંગળવાર કરો એના માટે, બરાબર. અને ભગવાન ગણપતિને પ્રસાદ ધરાવીને મંગળવાર ગોળ તમે એને ખવડાવો. એને રામ રામ સારું રહેશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. જન્મ તારીખ છે 11/6/89. હા. જન્મ સમય છે 5:57 સવારે. બરાબર. અને જન્મ સ્થળ છે વલસાડ. બરાબર. મહેન્દ્રભાઈ, જોબ રિલેટેડ ક્વેશ્ચન છે. હું જી. અમદાવાદમાં જોબ કરું છું અત્યારે અને મારે જોબ ચેન્જ કરવી છે અને અત્યારે ઇન્ટરવ્યુ આપું છું અને અમદાવાદ અને મુંબઈ 2 જગ્યાએથી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. જી. તો 2 પ્રશ્ન હતા. એક તો અત્યારે ચેન્જ કરાય કરંટ જોબ કે ના, અને બીજું કરવી હોય તો કઈ દિશામાં, એટલે અમદાવાદમાં ચેન્જ કરાય કે પછી મુંબઈ? જો હવે આપના પ્રશ્નને ધ્યાનમાં રાખીએ. એક તો જોબ ચેન્જ કરવી છે, એક વસ્તુ તમારો પ્રશ્ન આ થયો. તમે અત્યારે રહો છો વલસાડમાં. વલસાડથી ઉત્તર દિશાની અંદર આવે છે અમદાવાદ અને દક્ષિણ દિશાની અંદર આવે છે સુરત, ભાઈ મુંબઈ. હવે અત્યારે વર્તમાન સમયે કુંભ રાશિમાં જે રાહુ જે છે એના ઉપરથી શનિનું પરિભ્રમણ ચાલે છે. મતલબ ક્યાંક નવા જૂની કરાવડાવે, બરાબર છે. કોઈ નવું સારા વિચારો આવે, સારી ઓપોર્ચ્યુનિટી મળે તો એનો સ્વીકાર કરી લેવો. કારણ કે ગુરુ મહારાજ જ્યારે વૃષભ રાશિમાં આવશે ત્યારે તમને કંઈક નવી એક ઓપોર્ચ્યુનિટી મળશે તો એનો સ્વીકાર કરવો રહ્યો. મતલબ કે આપણું ગ્રહબળ આપણને કંઈક સારા સંકેત કરી રહ્યો છે, એ સારી પ્રગતિના આધાર આપી રહ્યું છે. હવે જવું ક્યાં? તો સામાન્ય રીતે આમ તમે દક્ષિણ દિશા તરફ જવા માટે એટલે કે મુંબઈ તરફ જવા માટે વધારે જો આશા રાખતા હોય, ઈચ્છા રાખતા હોય અને ત્યાં તમને વ્યવસ્થિત પ્લેટફોર્મ કામ કરવા માટેનું મળતું હોય, તમારી આવડતનો ઉપયોગ થતો હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી પહેલી તમારી પેલી હોવી જોઈએ મુંબઈની. કદાચ તમને એવું લાગે છે કે ત્યાં નથી સારી સફળતા મળતી, ત્યાં આપણને જોઈએ તેવી સેલેરી નથી મળતી, કામ નથી મળતું, તો જ તમારે ઉત્તર દિશા પસંદ કરવી. બાકી દક્ષિણ દિશાથી એટલે મુંબઈથી તમને સારું લેવાનું દેખાય છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ.
મારો બીજો પ્રશ્ન પૂછવાનો રહી ગયો તો મારા દીકરા વિશે, એટલે પાછો ફોન જન્મ તારીખ કહો પેલા ફરતી પાછી. 31/1/1997. 31/1/1997. સમય બપોર 2:16. ઉભારો 31 પછી 1 પછી 1997. સમય કીધો કે બપોરે 2:16. બરાબર. હવે જન્મ સ્થળ તો તમારું જે છે બરાબર. હવે શું હતો પ્રશ્ન? બીજો પ્રશ્ન લગ્ન બાબતે એકવાર સગાઈ કરી હતી તો સગાઈ બ્રેક થઈ ગઈ છે અને 2 વર્ષ થયા, તો હવે પાત્ર મળશે કેવું અને એનું જીવન આગળ એની લાઈફ પાર્ટનર સાથે કેવું રહેશે? હવે તમે જ્યારે પ્રશ્ન કરો છો ત્યારે આવા અસંખ્ય એવા દર્શકો છે કે જેને આવા યોગ બને છે અને એના કારણે એકાદ વખત લગ્ન થાય, સગાઈ થાય, તૂટી જાય, લાંબા સમય સુધી બીજું લગ્ન ન થાય, અથવા દાંપત્ય જીવનમાં ચણભણ વધારે રહે, કોઈ ઇન્ટરફિયર કોઈ અન્ય વ્યક્તિઓ કરે જેના કારણે પતિ પત્નીના વચ્ચેના વિચારોમાં અસમાનતા ઊભી થાય અને લગ્ન જીવનમાં ભંગાણના એક એંધાણો દેખાય આપણને. કયા કયા યોગ છે હું તમને કહું. સૂર્ય બેઠેલો છે ગુરુ સાથે યુતિમાં, તો આ યોગને જ્યોતિષશાસ્ત્રની અંદર પ્રવજ્યા યોગ કહેવાય છે. પ્રવજ્યા યોગ મતલબ બધી બાબતોની સારી સુખાકારી હોય, પણ દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફ રહે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરનો બાળ્યો વનમાં જાય, વનમાં લાગે આગ. એ બહારથી ગમે ત્યારે માણસ આમ કહેવાય છે કે ભાઈ સંકટ કષ્ટ લઈને આવે, માનસિક અશાંતિ લઈને આવે, પણ ઘરમાં આવે ને તો એને શાંતિ મળે. પણ ઘરનો માણસ જે અશાંત બહાર જાય ને એને ગમે ત્યાં વિશ્વમાં જાય કે શાંતિ મળતી નથી. અને આ ગુરુ સૂર્ય હંમેશા ક્યાંક ને ક્યાંક આવી પીડા આપતા હોય. આપણે એટલા માટે કહેતા હોઈએ કે ભાઈ અમુક જ્યારે અમુક ગુંબળા થયા હોય ને તો અમુક પાટા બાંધવા પડે છે દવાઓ લગાવીને. એ પ્રમાણે કુંડળીમાં અમુક પ્રકારના યોગો જ્યારે દેખાતા હોય ત્યારે એનું નિવારણ કરાવડાવી જ લેવું. તો એક વસ્તુ આ છે કે સૂર્ય અને ગુરુ સાથે હોય તો સૂર્યની પૂજા ના થાય, એમાં પૂજા થાય ગુરુની, અને એનું નામ છે બૃહસ્પતિ શાંતિ. તો બૃહસ્પતિ શાંતિનું યોગ્ય રીતે જો પૂજન કરાવી લેવામાં આવશે તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજું, પિતૃઓનો થોડો દોષ પણ દેખાઈ રહ્યો છે. મંગળ સાથે બેઠેલો રાહુ 5મા સ્થાનમાં છે, તો પિતૃઓનો દોષ પણ બનાવી રહ્યો છે, તો એના કારણે પણ કદાચ લગ્ન જીવનમાં થોડો વિલંબ થાય. હવે અહીંયા જે 7મું સ્થાન છે એનો સ્વામી 5મા સ્થાનમાં, હવે જે પત્ની મળશે એને દીકરી સારી પત્ની તરીકે એને મળશે, લક્ષ્મી સ્વરૂપમાં મળશે. તો એ પ્રમાણે એની કુંડળી પ્રમાણે આ પ્રમાણે યોગ સારા દેખાઈ રહ્યા છે. મને લાગે છે નજીકના સમયમાં કોઈ સારી સફળતાના યોગ બની રહ્યા છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય. પશ્ચિમથી ઉત્તર તરફ તમે જાઓ તો એ તરફ લગ્નની શક્યતાઓ દેખાય છે. વૃશ્ચિક રાશિથી, મકર રાશિથી, મેષ રાશિથી, તુલા રાશિથી, 4 રાશિથી સારું લેવાનું પણ દેખાય છે. જ્યારે પણ તમે બૃહસ્પતિ શાંતિ કરાવો ને ત્યારે 11મા સ્થાનમાં શનિ અને કેતુનો એક શ્રાપિત યોગ પણ બની રહ્યો છે, તો એનું પણ યોગ્ય નિવારણ કરાવડાવી લેજો બેન. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો. જય ગણેશ. જય ગણેશ જી. હા, મારે એક બાબાને જોવાના હતા જન્મ તારીખ ના અંજલિ. હે અંજલિ, બેબીનું નામ છે અંજલિ. અંજલિ. હા. 27/11/1993. 27/11/1993. સમય 5:15 સુરેન્દ્રનગર. હા, 5 નહીં, સવારે 5:15. સવારે 5:15. જન્મ સ્થળ સુરેન્દ્રનગર. હાલો, કુંડળી નાખી દીધી. શું કરવાનું છે? અને બાબાનું જોવાનું છે. એ બધાનું ભેગું હાકમ છે, ના જોવાનું હોય, મેચ કરવાનું છે. એક એકનું કહો. એવું છે. બેબીનું શું જોવાનું? કુંડલી મેચ કરવાની હતી મારે. હે? કુંડલી મેચ કરવાની હતી સગાઈ માટે. આમાં ના થાય કુંડલી મેચ. હા, 10/11. આમાં મેચ ના થાય. અચ્છા નહોતા મેચ. તો આમાં સોફ્ટવેરમાં બધું ભેગું ના થાય, આમાં એક જ વસ્તુ બને. આ તમને આ નાના બાબાનું કહી દે ને ખાલી મને, બીજાનું. શું? 10/11/1994. 10/11/1994. 1994. સમય 11:30 રાત્રે. બરાબર. જન્મસ્થળ રાજુલા. રાજુલા. બરાબર. શું પ્રશ્ન હતો નાના બાબાનો? એમને સગાઈ માટેનું કેમ છે ને મગજ થોડોક આમ થઈ જ રહી છે. હજી મોટાના બાકી છે ને? મોટાનું ડાયવોર્સ થઈ ગયેલું છે, મારે મોટાનું કરવાનું. અચ્છા, અહીંયા પણ એવો કંઈક યોગ બની રહ્યો છો. રાહુ અને સૂર્ય ભેગા બેઠેલા 4થા સ્થાનમાં થોડું સાચવીને વ્યવહાર કરજો. કારણ કે 4થા સ્થાનમાં બેઠેલો આ રાહુ એ પણ 2 લગ્નના યોગ ઊભા કરાવડાવે, દાંપત્ય જીવનમાં કષ્ટી આપે, લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. પાછો આ સૂર્ય ગુરુ સાથે જોડાયેલો છે, તો કુંડળી વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે જોડાવો, એનું યોગ્ય દોષ નિવારણ થાય એવો પ્રયત્ન કરો. કારણ કે 7મા સ્થાનનો માલિક પણ બેઠેલો છે. ઘણા બધા પ્રશ્નો કુંડળીના આધારે દેખાય છે. મોટાને એવો પ્રશ્ન ઊભા થાય એવા નાનાને ન થાય. થોડું ધ્યાન રાખીને પછી આગળ વધજો મિત્ર, સારી સફળતા મળશે. જય ગણેશ. અમારે ત્યાં જે જોવડાવાવાળા આવે ને એ આપણે કંઈક ભાઈ એક કુંડળી બતાવો, 2 કુંડળી બતાવો, ઘણા બધા માણસો છે એટલે ટાઈમ આપણને વધારે જાય આપણે કહીએ ને,
તો અથવા તો એપોઇન્ટમેન્ટ લો ત્યારે કહો ભાઈ અમારે 2 કુંડળી 3 કુંડળી બતાવવાની છે. હવે 2 કુંડળી બતાવી દીધી, 12-10 જણા બેઠા જોડાવાવાળા વધારાના. હવે આપણે શું કે 1 કુંડળી મહેન્દ્રભાઈ એક બાબાની જરા જોઈ લો ને. એટલે આપણે કહીએ હવે એક કામ કરો, નેક્સ્ટ બીજી મિટિંગમાં તમે આવો તો આપણે એ કુંડળી જોશું. ના ના, આ કુંડળી તો બહુ જ મહત્વની છે, બહુ જ અગત્યની. તો બીજી 2 કુંડળીઓ અગત્યની નથી, પણ ગમે એમ કરીને એમ કહેવાય કે આ મોટા ભાઈ એવું જ કામ કર્યું. મોટાને જુઓ કઈ હોય તો નાનાનું જોઈ લો, ફોન લાગ્યો છે તો લાગી જશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા હા, આપણે મારો જન્મ તારીખ છે 1/8/74. 1/8/1974. સમય? હા, જન્મ સ્થળ છે ચારોડિયા, રાજુલા તાલુકો. અને જન્મ સમય? સમયની ખબર નથી. બરોબર. હવે શું પ્રશ્ન? તમારું નામ શું હતું? મારું નામ પાચાભાઈ છે અને મારા રૂપિયા ફચાઈ ગયેલા છે. ધન ફચાઈ ગયેલું છે, આવતું નથી. પાંચાભાઈ, તમે ખોટી જગ્યાએ ફોન કર્યો. હા, ખોટી જગ્યાએ ફોન કર્યો. કેમ? મને આવી થોડી ખબર પડે રૂપિયા ફસી જાય શું કરું? એમ નહીં, આપણું ભાગ્ય શું કહે છે? સમય તો છે નહીં, મારે ભાગ્ય જમનું ગણું. હા હા હા, કારણ કે તમારી જે રાશિ જે છે ને હા એ તમે પાંચાભાઈ એટલે પઠણ કન્યા રાશિ આવે, આમાં પાછ રાશિ ધન બતાવે છે. શ્રાવણ મહિનાનો જન્મ છે 14નો, રક્ષાબંધનના આગલા દાડે, હા બળેવીના આગલા દાડે. સાચું છે? હા હા યા કરે, પણ એમ નહીં કે સાચું છે ખોટું છે. પણ મૂળ તમને હું ચંદ્રકુંડલીના આધારે થોડું થોડુંક આમ જેને કહેવાય ને કે આમ ભરભાખરું થાય એવું કંઈક કરું. કારણ કે ભાગ્યસ્થાન જે છે ચંદ્રકુંડલી પ્રમાણે એનો સ્વામી સૂર્ય છે. આત્મવિશ્વાસનો કાર્ય સૂર્ય બેઠેલો છે 8મા સ્થાનમાં. જ્યારે જે પણ વ્યક્તિને આપણે આપ્યું હોય ત્યારે કાં તો સગો સ્નેહી હોય, સાચો સ્વજન હોય, હિતેચ્છુ હોય, જરૂરિયાત આપણે પૂરી કરી હોય તો આપણને એમ થાય કે ટાઈમે આપી દે. પણ સામેના વ્યક્તિ ક્યારેક ક્યારેક એવા આપણને નક્ષત્રોમાં પૈસા આપી દઈએ કે એના કારણે પાછા જ ના મળે આપણને. એવું નથી સામેવાળા પાસે નથી હોતા, પણ ઘણી વખત દાન જ નથી હોતી. આવું બધું ઘણી વખત જોવાય છે. પણ હું તમને એક વસ્તુ કહું, દરરોજ સવારમાં પાણી જે હોય એમાં તાંબાના લોટામાં પાણી લઈ લો, થોડાક અંદર ચોખા નાખો, થોડા કંકુના છાંટા નાખો અને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો. તો આ પ્રમાણે સૂર્યનારાયણને નિયમિત રીતે ચડાવેલું જળ તમને કંઈક સારો લાભ કરાવડાવશે. તુલસી ક્યારે અને પાણી ક્યારે આ 2 જગ્યાએ દીવો કરવાનું રાખો દર બુધવારના દિવસે. કે આ જો આ એક ટૂચકું છે, કેટલું અને સારું સફળતા પાવી તમારી શ્રદ્ધા ઉપર નિર્ણય છે. પણ સૂર્યનારાયણ કુંડલીમાં નબળા હોવાના કારણે આ વસ્તુ બની છે. તો કદાચ એના કારણે કંઈક સારી સફળતાની પ્રાપ્તિ થાય, પણ કરવા જેવું ખરું. અનુકૂળતા હોય તો ચોક્કસ કરી લેજો પાંચાભાઈ. બાકી આવા બધા જે પ્રશ્નો છે ને જ્યોતિષના માધ્યમથી કદાચ અમારી પાસે કદાચ એવું જ્ઞાન નથી કે અમે તમને એ રીતે અનુકૂળતા કરી આપીએ. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારી જન્મ તારીખ છે 31/3/1990.  બેંગ્લોર થી બોલું. બરાબર. શું નામ? ઉર્મિલા. ઉર્મિલાબેન, બેંગ્લોર કેવી રીતે પહોંચી ગયા? 10 વર્ષ થયા. એમ તો એ ભાષાજી ગુજરાતી પકડી રાખી એમ ને? હા, પ્યોર ગુજરાતી. બરાબર. જન્મનો સમય? હેલો. હા, જન્મનો સમય 6 થી 7 ના વચ્ચે સાંજના. બરોબર. હા, શું પ્રશ્ન હતો? જન્મસ્થળ વિરાણી મોટી. બરાબર. શું પ્રશ્ન હતો? હા, હું જે કાર્ય કરું એ બધું અધૂરું રહી જાય. શું તમે કામ કરો છો? ઘર કામ જ કરું, પણ માણસો વચ્ચે અનબન થઈ જાય વધારે, આમ નેગેટિવિટી આવી જાય એ બધા વચ્ચે. નેગેટિવિટી આવવાના કારણોમાં હું તમને બેન એક જ વસ્તુ કહું કે રાહુ, મંગળ અને શનિ આ 5મા સ્થાનમાં બેઠેલા છે. 5મું સ્થાન એ પૂર્વજન્મના સંચિત કર્મનું સ્થાન છે. શનિ રાહુના શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક જો નિવારણ થાય તો વધારે સારી સફળતા મળે. મીન રાશિમાં બુધ નબળો થઈ ગયો, બરાબર. તો બુધનું સારું રત્ન પહેરવાથી આ નેગેટિવિટી થોડી દૂર થાય અને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બુધવારના દિવસે ભગવાન ગણપતિને ધરો ચડાવો તો પણ એમ કહે છે ગણપતિ રાજી થશે તો એ પણ તમારું કાર્ય સફળ થશે. એટલે આ પ્રમાણે બુધવારે ગણપતિની પૂજા કરો અને શનિ રાહુના શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવો, સફળતા મળી જશે. હા બેન, જય ગણેશ.